રાજકોટમાં ધોરાજીનો નાભિરાજ વિસ્તાર કે જ્યાં પાણી અને પ્રાથમિક સુવિધાઓને લઈ લોકોને હાલાકી પડી રહી છે અને આ વિસ્તારના 150 રહેણાંક મકાનો આવેલા છે। જાણે નગરપાલિકાની હદ વિસ્તારની બહાર હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે। આઝાદીને આટલા વર્ષ વીતી ગયા છતાં નાભિરાજ વિસ્તારના લોકો પાણીથી અને પ્રાથમિક સુવિધાથી વંચિત છે। હજુ સુધી પાણીની કોઈ જ પ્રકારની વ્યવસ્થા અહીં નથી કરાઈ। જો અહીં કોઈ બીમાર પડે તો 108 પણ આવી શકે તેવી સ્થિતિ પણ નથી। આથી દર્દીને દવાખાને લઈ જવા વખતે રેલવેના ટ્રેક પરથી પસાર થવું પડે છે। વિસ્તારની મહિલાઓ સવારે પાણી ભરવા માટે જીવના જોખમે રેલવેના ટ્રેકને પસાર કરે છે, જેના કારણે લોકોમાં પણ ભારે રોષ છે। જો પ્રાથમિક સુવિધા નહીં આપવામાં આવે તો આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે। અમને પાણીની તકલીફ છે, રસ્તાની છે, અમારે અહીંયા રેલવે લાઈન છે, પછી અમારે અહીંયા માંદા હાજા થાય છે તો અમારે 108 નથી આવતી। અમને 2 જણા 4 જણા કરીને ટીંગોરીને અમારે ઓલી બાજુ લઈ જવા પડે છે માંદા માણાને। અમે એટલા વર્ષથી અહીંયા રહી છીએ પણ અહીંયા પાણીની લાઈન જોઈએ નથી જિંદગી। અમે અહીંયા 150 ઘર રહી છીએ, 150 ઘર રહી છીએ, એમાં પાણી છે જ નહીં। ડુંગરની ચોટીએ મોદી સાહેબ પાણી પહોંચાડે છે પણ અમારે ધોરાજીમાં પાણી આવતું નથી, તો અમારે આનો હવે રસ્તો શું લેવાનો છે તમારે? ધોરાજીના નાભિરાજ સોસાયટીની પછવાડે આવેલ પાટાની પછવાડે આવેલ એક સોસાયટીમાં આજે આઝાદી થયાને આજે આટલા વર્ષો વીતી ગયા છતાં લોકો છે તે પાણીથી વંચિત છે। ત્યારે હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજીના જે નાભિરાજ સોસાયટીના લોકો છે તે પાટાની પછવાડે પોતાનું 150 જેટલો પરિવાર રહે છે, પરંતુ આજે આઝાદી થઈ ગયા અને આટલા દિવસ થયા છતાં પણ હજી સુધી પાણીની પાઇપલાઇન ન હોવાને કારણે પાણીથી વંચિત છે। ને આ લોકો છે તે આજે જીવના જોખમે છે તે પાટા ટપીને આ પાછળના ભાગમાં જે પાણી મળે છે ત્યાં જાય છે અને જીવના જોખમે છે તે પાટા ટપીને પાણી છે તે પાણીની એક એક બૂંદ માટે છે તે આ લોકો છે તે તરસી રહ્યા છે। ત્યારે કહી શકાય કે વડાપ્રધાન દ્વારા છે જે રીતે નલ સે જલ યોજના બનાવવામાં આવી છે, પરંતુ આજે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ સોસાયટી છે, આ સોસાયટીના 150 પરિવારો છે તે આજે પણ પાણીથી વંચિત રહી ગયા છે। ત્યારે ધોરાજીના જે સ્લમ વિસ્તાર છે તે આજે પણ પાણીથી વંચિત છે। અહીંના લોકોનું કહેવું છે કે અમને તાત્કાલિક છે તે પાણીની લાઈન છે તે નાખી આપે જેથી કરીને અમે છે તે પાણી છે તે ભરી શકીએ। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જે ધોરાજી।